આવતા તહેવારો નિમિત્તે પોલીસ દ્વારા કાર્યવાહી કતારગામ અને સિંગણપુર પોલીસ વિસ્તારમાં કાર્યવાહી કરાઈ। સુરત શહેરના કતારગામ અને સિંગણપુર પોલીસ મથકમાં વિસ્તારમાં તહેવાર અગાઉ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષ દરમિયાન પકડાયેલા અનેક આરોપી સામે ફરી એકવાર કાર્યવાહી, શરીર સંબંધિત ગુનાઓ અને લિસ્ટેડ બુટલેગરો સામે વિશેષ કામગીરી કરાઈ। તમામ શંકાસ્પદ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવાયા। આવી કોઈ પણ ગુનાખોરી ન બને તે માટે પોલીસ દ્વારા સમજણ આપવામાં આવી। પોલીસે જણાવ્યું કે આવનારા તહેવારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસે ફરિયાદો અને વિસ્તારના લોકો સાથે સંપર્ક સાધીને લોકોને સહકાર આપવા અપીલ કરી છે। જી સર, આજ રોજ કતારગામ પોલીસ સ્ટેશન આજ રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર, ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે। તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સુરત સિટીમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા વિવિધ ડ્રાઈવો આપવામાં આવેલી હોય છે। તો આજ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ લિસ્ટેડ બુટલેગરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે। આની અંદર 62 કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હાલની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। જી સર, ખાસ કરીને આવા જે આરોપીઓ છે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા, આ આરોપીઓને સુધરી જવા માટે પોલીસ તરફથી શું ખાસ કરીને માહિતી? પોલીસ અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને મેઇન સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે। અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે। એમાં NDPSની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે જે એમની વોચ અમે કરતા જ રહીએ છીએ। એ લોકો અત્યારે મેઇન સ્ટ્રીમની અંદર આવી ગયેલા છે ને હવે આવી કોઈ ગુન્યા કૃત્યમાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવી છે।